હેલો દોસ્તો, નેહાની કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેથીના પરોઠા, જેને ગુજરાતીમાં કહેવાય છે થેપલા, જે ખૂબ જ ટેસ્ટી બનાવે છે। તો થેપલા બનાવવા માટે સૌપ્રથમ તાજી અને ફ્રેશ મેથી લઈશું, જેને આપણે એક એક પત્તા કરીને ચૂંટી લઈશું। જો ધ્યાન રાખો, મેથીને સારી રીતે ખરાબ પત્તા ન લેવા, સારા પત્તાનો જ ઉપયોગ કરવો, કારણ કે તેનાથી રોગ થવાની સંભાવના બહુ રહે છે। બધી મેથી ચૂંટાઈ ગયા પછી આપણે કોથમીર, લસણ, લીલા મરચાં, તલ, લીંબુ, ખાંડ, મીઠું તથા લોટ લઈશું। હવે થેપલા બનાવવા માટે સૌપ્રથમ લોટમાં આપણે થોડું મોવણ આપીને તેમાં એડ કરીશું મેથી। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું લસણ તમને ના ભાવે તો તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટ, તલ, લીંબુ, ખાંડ, કોથમીર, પછી સૂકું મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, બધું વસ્તુ સારી રીતે એડ કરીને લોટને થોડું પાણી નાખીને બાંધી લઈશું। પાણી નાખતી વખતે ધ્યાન રાખવું। ત્યારબાદ ઉપરથી તેલ નાખી લોટને ચીપી લઈશું। ત્યારબાદ તેને આપણે મસ્ત નાના એવા ગુંડલા કરીને પરોઠા બનાવવા માટે તૈયાર કરી લઈશું। હવે પરોઠા બનાવવા માટે તૈયાર કરેલા ગુંડલાને રોટલીના લોટ સાથે વણી લઈશું। તમે તમારી સાઇઝ પ્રમાણે ગુંડલું તૈયાર કરીને પરોઠું બનાવી શકો છો। અહીંયા અમે બહુ મોટું અને બહુ નાનું એવી રીતે માપનું ગુંડલું બનાવીને માપનું પરોઠું બનાવ્યું છે। ત્યારબાદ આપણે તે પરોઠાને પહેલાં નોર્મલી શેકી લઈશું, ત્યારબાદ તેમાં તેલ એડ કરીને તેને શેકી લઈશું। જો તમને તેલ ના ભાવે તો તમે બટર અથવા ઘીમાં પણ બનાવી શકો છો। આ રીતે તૈયાર થાય છે ટેસ્ટી પરોઠો।